પંચમહાલ જિલ્લાના હાલોલમાં પીએમ સેતુ યોજનાનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। પોલીકેબ ઇન્ડિયા કંપની ખાતે યોજાયેલા કાર્યક્રમ હેઠળ જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ એટલે કે આઈટીઆઈને આધુનિક બનાવી ઉદ્યોગ સાથે જોડાયેલા કૌશલ્ય વિકાસને નવી દિશા આપવામાં આવશે। આ યોજનામાં હબ અને સ્પોક મોડેલ અપનાવવામાં આવ્યો છે, જેમાં હાલોલ આઈટીઆઈને હબ તરીકે અને જિલ્લાની અન્ય આઈટીઆઈને સ્પોક તરીકે વિકસાવવામાં આવશે। હબ આઈટીઆઈમાં અદ્યતન સુવિધાઓ ઊભી કરવામાં આવશે અને તેના માધ્યમથી અન્ય આઈટીઆઈ સંસ્થાઓને મજબૂત બનાવવામાં આવશે। પીએમ સેતુ યોજના હેઠળ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ઉદ્યોગો વચ્ચે સહયોગથી આઈટીઆઈનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે, જેથી ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કુશળ માનવબળ તૈયાર થઈ શકે। કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં કોર્સના સુધારા, નવા કોર્સ શરૂ કરવા અને આધુનિક ટેકનોલોજી આધારિત તાલીમ અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડૉક્ટર અજય દહિયા, પોલીકેબ કંપનીના ડાયરેક્ટર રાકેશ તલાટી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ યોજના વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે અને જિલ્લામાં કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપશે।